લખી શકીએ. તો એ વિષયમાં કેવી રીતે કામ કરીએ, કે કોઈ એ કર્યું છે કે જેમ કે તમે કર્યું હોય, જેમ તમે કક્કો નવો કર્યો? ઓકે, ધોરણ 1 થી 12 સુધીના પુસ્તકો તૈયાર થઈ ગયા છે ઓલરેડી. દિલ્હીમાં હેપીનેસ ક્યુરિકલમ અંતર્ગત ઘણું બધું કામ ઓલરેડી થયું છે. વાર્તા જ કેવી હોય ને તો જીવતા માણસોની વાર્તા કહો. હું તમને એક વાર્તા કહું છું, જુઓ તમને શું થાય છે. અમદાવાદમાં નિષ્ઠાબેન ઠાકર IIM અમદાવાદના લાઇબ્રેરિયન છે. લાઇબ્રેરિયનના પદ પર બેઠા પછી નિયમિત રીતે એ લોકોની સેવાના કામો કરવા માંડ્યા. એમની સ્થિતિ શું છે? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એટલે બ્રશ કોઈકે કરાવવું પડે, કપડાં કોઈકે પહેરાવવા પડે, એના માતા એમને બધું મદદ કરે. એ જુદી જુદા સમયે સેવા કેમ્પો કરે દિવ્યાંગો માટે. પોતે તો દિવ્યાંગ છે જ, મનથી દિવ્યાંગ નથી. કૃષ્ણા નામના એક એન્જિનિયર એ સેવા કેમ્પમાં વોલેન્ટિયર તરીકે જોડાયા. હવે દિવ્યાંગોના કેમ્પમાં શું હોય, જેમ કે કેલિપર્સ આપવાના હોય કે વ્હીલચેર આપવાની હોય, તો બધાની નોંધણી, સ્કિલ ટેસ્ટિંગ, કોઈને હેન્ડ ફિટ કરવાનો, આવું બધું, ડોનર લાવવાના, વસ્તુઓ લાવવાની. કૃષ્ણા એમાં વોલેન્ટિયર તરીકે જોડાયા. અને થોડા સમય પછી એને નિષ્ઠાને કીધું કે નિષ્ઠા, હું તને પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માગું. કૃષ્ણા ફૂલ ફિટ છે, સોહામણા છે, કોઈ પ્રોબ્લેમ નથી શરીરમાં. અને નિષ્ઠા મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની રોગી છે. તો નિષ્ઠા કે જા તને વ્હીલચેર નથી દેખાતી? કે મેં તને પહેલે દિવસથી તને જ જોઈ છે, તને વ્હીલચેર મને દેખાતી નથી. તો એ નિષ્ઠાએ કહ્યું કે મેં ટાઈમ લીધો તપાસવા કે ખરેખર પ્રેમ છે કે નહીં. 6 મહિના પછી બંને પરણ્યા. પછી જ્યારે બાળકનો વિચાર આવ્યો ત્યારે નિષ્ઠાએ કહ્યું કે આપણે બાળક નહીં પેદા કરીએ, કારણ કે મને આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, બાળકને પણ આવે તો તું શું કરશે? તો કે તને જેમ સાચવું છું એમ એને પણ સાચવીશ. મને 100%ની ખાતરી છે કે આપણું નોર્મલ બાળક જ આવશે. અને હવે તું જો મારા ફોનમાં, જે દિવસે તે મને નંબર આપ્યો એ દિવસે મેં આ નંબર નિષ્ઠાના નામે નથી સેવ કર્યો, આકાંક્ષા મધર ઓફ નિષ્ઠા એવી રીતે સેવ કર્યો છે. આપણે દીકરી જ આવશે, એનું નામ આકાંક્ષા હશે અને ફૂલ ફિટ હશે. દીકરી જ આવી, આકાંક્ષા જ નામ છે અને ફૂલ વ્યવસ્થિત નોર્મલ આવી. આ નિષ્ઠાબેન ઠેઠ લેહ લડાખ સુધી જઈને ઠેઠ આખા સર્કિટમાં દિવ્યાંગો માટે કામ કરે છે. એટલી ઠંડીમાં સિયાચીનના બેઝ કેમ્પ સુધી જે જવાનો દિવ્યાંગ થઈ ગયા છે એના માટે કામ કરે છે. કેમ લાગે છે? આ તો મેં જલ્દી ક્વિકલી સ્ટોરી કીધી, એના અનુભવો અંદર લઈ લઈએ તો કેટલી ડિટેલમાં સ્ટોરી થાય. આવી સ્ટોરીઓ તમારે જોઈતી હોય તો અમદાવાદમાં રમેશભાઈ તન્નાએ પોઝિટિવ શ્રેણીના 10 પુસ્તકો લખ્યા છે. એ 10 પુસ્તકમાં સ્ટોરી નીચે વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર પણ છે. એટલે વ્યક્તિને તમે મળી શકો, એની સાથે વાત કરી શકો, શાળામાં હો તો બોલાવી શકો. નિષ્ઠાબેન ડીસાની એન્જલ સ્કૂલમાં આવી ચૂક્યા છે. અરુણિમા સિન્હા પગ કપાયા પછી એવરેસ્ટ ચડી ગયા. તો એવા કેટલા બધા લોકો છે કે જે શરીરની મર્યાદાઓને અતિક્રમી ગયા છે અને મોટા ગજાનું કામ કરનારા આપણી વચ્ચે જ છે. સ્ટોરી બાળકોને બતકને ઘોડાની નહીં કહીએ, કારણ કે જોવા મળતા નથી. અને જોવા મળે તો ઝૂમાં મળે, ક્યારેક બાગમાં મળે, પણ એની શું સ્ટોરી હોય? બધું કાલ્પનિક છે, રાઈટ? આપણે વાસ્તવિકતાની સ્ટોરી કહીશું તો બાળક ખરા અર્થમાં સંસ્કારિત થશે. અસીમ કલ્પનાશીલતા, અક્ષય બલ શક્તિ સંપન્નતા, કે આ કરી શકે તો હું તો કરી જ શકું ને. તો આત્મવિશ્વાસથી ભરપૂર બાળક મોટું થાય. શરીર અને જીવન એ તમે હવે એનો આપણે ડાયસેક્શન કરવાનો કે બાયસેક્શન કરવાનો કોઈ મતલબ નથી. મને એટલું ખબર પડી ગઈ, જે પણ કરવામાં આવ્યું છે ભય પ્રલોભન આસ્થાથી થયું છે. હવે કેટેગરીમાં ગમે ત્યાં તમે મૂકો. નહીં, નાના બાળકોને પણ એ વખતે બાળકો હતા ને અત્યારે બાળકો છે. આપણે કર્યું શું? આપણે તપાસ્યા વગર કીધે જ જઈએ છીએ, મારું એમ કહેવાનું છે. દુનિયા ક્યાં પહોંચી ગઈ પણ હજી આપણે એની એ સ્ટોરીઓ કહીએ. જરાક તો વિચારો, જેક એન્ડ જીલ વેન્ટ અપ એ હિલ, અંગ્રેજી કહેવત છે, બહુ કોમન. બા બ્લેક શીપ કવિતા છે.
ક્યારે એવો વિચાર આવ્યો કે રામ એન્ડ સીતા વેન્ટ ઇન ટુ દંડકારણ્ય? આપણી પાસે પાત્રો નથી તો અંગ્રેજીમાં ભણીએ છીએ તો પછી અંગ્રેજોની જે કવિતાઓ છે એ જ જીકમજીક કરીએ છીએ. બા બા બ્લેક શીપ, કાળા ઘેંટા. મને તો ધોળા જ ઘેંટા દેખાય છે, કાળું તો ભાગ્યે જ હોય. ગુજરાતમાં તો મેં ધોળા જ જોયા છે. તો શું કામ બા બા બ્લેક શીપ? અને રામ અને સીતા વેન્ટ ઓફ હિલ ના થઈ શકે? આપણા પાત્રોની વાત ના થઈ શકે? જો જેટલી આપણી સ્ટોરીઝ છે એ મેં સ્ટોરીનો ક્યાંય નકાર નથી કર્યો. આપણે એની સમીક્ષા કરીને એનું શું કરવું એ જો વિચારવાનું. જો અહીંયાથી જતા આવતા અહીંયા લીલાશા બ્રહ્મલીન સ્થાન છે, હું રોજે પ્રણામ કરું છું. કોઈ વ્યક્તિએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે, પણ એમણે એટલું કંઈક સરસ કામ કર્યું છે કે સમાજ એના પ્રત્યે સન્નિષ્ઠ છે. એને આદર અને પ્રણામ જ હોય. આ સમજાય છે તમને? એને ધ્યાન અંદર હોય તો, નહીં તો ખાલી આમ રવાના, કંઈ ફેર પડે નહીં. અહીંયા આવતા પહેલાં લીલાશા મહારાજનું જીવન ચરિત્ર વાંચીને આવ્યો છું. લીલાશા મહારાજનો ઉપદેશો વાંચીને આવ્યો છું કે હું જે સ્થાનમાં જાઉં છું એ સ્થાનની પવિત્રતા મારા દ્વારા ભંગ ના થવી જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હું પોતે અંગત રીતે કશું પણ માનતો હોઉં, સમાજ જેને માને છે એમાં જે સત્વશીલતા છે એને સપોર્ટ કરવાનો. હા, મને કોઈ એમ કે તમે હાર ચડાવવા જશો, એની મને આવશ્યકતા નથી લાગતી. સમજાયું ને? ડિફરન્સ છે. હનુમાનજીના મંદિરે હું જાઉં તમારી સાથે, પગે લાગીશ, દંડવત પ્રણામ પણ કરીશ, પણ હું એવું નથી માનતો. ઈશ્વર સમજાઈ ગયો છે ને કાલે? કણ કણમાં ઈશ્વર છે કે ઈશ્વરમાં કણ કણ છે? આખું સંપૃક્તતા, વ્યાપક શૂન્યની અંદર જ બધું ડૂબેલું ભંજાયેલું ઘેરાયેલું છે. એવી કોઈ જગ્યા જ નથી જ્યાં ઈશ્વર નથી. એટલે તો બધી ગતિશીલતા છે, સ્પંદનશીલતા છે, સંવેદનશીલતા છે, બધું છે. તો પછી શું કરવું ને શું નહીં કરવું એનો તમે નિર્ણય લઈ શકો. એટલે કોઈ પરંપરાનું ખંડન નહીં, કોઈ ડિવેલ્યુશન નહીં, પણ આપણો નિર્ણય સમજદારીમાંથી આવશે. બધા કરે છે એટલે હું કરીશ એવું નહીં થાય. મારા બાળકો નાના હતા ને તો અમે શનિવારે હનુમાનજી જતા, પેલા પૂજારીને નાળિયેર આપતા અને પછી પાછું લઈ લેતા. આખું ગામ તો ફોડીને કચરો ગંદુ કરતું હતું. મારી અંદર સાદો તર્ક હતો કે કુદરત કેટલી મહેનત કરે ત્યારે નીચેથી બધા પોષક તત્વો શોષાય એટલે ઉપર નાળિયેર તૈયાર થાય. એવો તો ભગવાન ના જ હોય કે તોડીને લે, અડધું તું રાખને અડધું હું ઘરે લઈ જાઉં. પ્રસાદનો ભાવ થાય, ઘરે લાવીને તોડતા, પાણી પી જતા અને ટોપરું ખાતા. મજા આવે સાકર સાથે ખાવાની. શું કામ દંભ કરવાનો? આપણી ઓકાત નથી આપણે કશું આપી શકીએ. આપણને સતત મળી રહ્યું છે, આપણે શું આપવાના? કોઈ તર્ક લગાડતા નથી કે આપણે શું કરીએ છીએ, બધું આપ કરીએ. કુદરત ફૂલ ઉગાડે, અહીંથી તોડીને ત્યાં આપીએ. એટલે કુદરતનું અપમાન કર્યું કે નહીં? એ ઉગ્યું છે, એનો નિયમ છે. ફૂદા, પતંગિયા, માખી એને અનુરૂપ ફૂલ છે, જેથી કરીને પુષ્ટિ ચાલ્યા કરે. સમજી લીધો ને? પ્રાણાવસ્થાનો ધર્મ પુષ્ટિ એ વધે એની ડિઝાઇન છે. આપણે ડખો કરીએ છીએ અને પછી આપણે એને ધર્મ માનીએ છીએ. એટલે ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું. ઘર પરિવાર સમાજમાં જે જવાબદારી નિભાવે છે અને જે નથી નિભાવતો, જે નિભાવે છે એ સમજદારીના એક લેવલે છે, જે નથી નિભાવતો એ સમજદારીના કોઈ નિમ્ન સ્તરે અથવા ઓછા છે. જવાબદારી નિભાવનાર અને સ્વાર્થવશ પોતાના માટે જીવનારની ગતિ સમજાવશો. ગતિ શું થશે? જે નહીં જવાબદારી નિભાવતું હોય એને અંદર તો ખબર પડે જ છે કે હું જવાબદારી નિભાવતો નથી, તો ગિલ્ટમાં જશે અને અંતરવિરોધથી પીડાશે. અને જો એમ માને છે કે આપણે તો અહીંયા લહેર કરવા જ આવ્યા છીએ, જેને જે કરવું એ કરે, તો એ તદનુરૂપ એની સાથે બધાના વ્યવહાર થશે. કુટુંબના લોકો કદાચ ચલવી લેશે. ગતિ પૂછો છે ને એટલે કહું છું. આચરણ પ્રકાશિત થઈ જ રહ્યું છે એટલે તદનુરૂપ પછી બીજા લોકો એની સાથે વ્યવહાર કરશે અને એનું પરિણામ એને જે ભોગવવાનું આવે તે. શરીરમાં જીવન ક્યાંથી આવે છે? મહેરબાની કરીને શિબિર પત્યા પછી 3 પાર્ટી ના બનાવતા. એક હું, એક મારું શરીર અને એક મારું જીવન.
3 પાર્ટી નહીં, 2 જ પાર્ટી, હું અને શરીર. હું જ જીવન છું, શરીર ચલાવું છું. ક્યાંથી આવે છે? ગઠન પૂર્ણ થઈ ગયું એટલે છે ને છે. ક્યાં છે? અસ્તિત્વમાં છે. આ પૃથ્વી પર પણ હોય, ગમે ત્યાં હોય, કોઈ પણ ગતિથી ગમે ત્યાં જઈ શકે છે જીવન. એટલે જેને અનુરૂપ યાત્રાનો ગર્ભ એને મળશે કે હવે મારી યાત્રા આગળ ચાલશે, ત્યાં પ્રવેશ કરે છે. ક્યાં જાય છે? કશે જતું નથી. એટલે એવું બનવાને સંભવ છે કે કેટલાક જીવન એટલે કેટલાક માનવ પોતાના માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની એટલા એટેચ હોય ને, તે મૃત્યુ થઈ જાય તો ફરી એ જ કુટુંબમાં જન્મ ધારણ કરે. અને ઘરના લોકો કહે જ કે આ દાદા પાછા આવ્યા. એવું તમે ભાષા સાંભળતા હશો. કારણ કે એના બધા ટ્રેટ, વલણો એવા જ હોય, ડિટ્ટો. ઘણા કેસમાં તો ફેસ પણ એટલી હદે હોય. પણ સામાન્ય રીતે મેં કહ્યું નિષ્કર્ષપૂર્વક આગળની ગતિ છે. તો ક્યાં જશે? જ્યાં એનો નિષ્કર્ષ નીકળ્યો. મેં કાલે કહ્યું હતું, ખબર છે, જરા કડક શબ્દોમાં, કે ભવિષ્યમાં આ હોલમાં શિબિર નહીં કરું જો પડઘા પડશે તો. હવે તમે એના 2 અર્થઘટન કરી શકો કે આ એક ઉપયોગી વસ્તુ છે સમાજ માટે. અડધી સમજણ પડી ના પડી, 50% સ્વીકારાયું ના સ્વીકારાયું, પણ આનાથી ફરક તો સમાજમાં પડે એવો છે. તો ચલો, આપણી પાસે પૈસા છે, થોડે પડઘા ઓછા થાય એવું કરી દઈએ. અને બીજા, આ શું પ્રબોધન કરે છે? આ તો જાહેરમાં ના પાડે છે હોલ, અમે હોલનો આટલો ખર્ચો કરી નાખ્યો. ધન્યવાદ બેટા. જીવન, તે જીવન બીજા શરીરમાં જાય કે કેમ? યસ, કાલે કહ્યું મેં, ઈચ્છા મુજબ જીવનને જે તે શરીરમાં પ્રવેશ કરાવી શકાય. તમારી જો તાકાત હોય તો તમે જીવતે જીવત પહેલા પોતાને બીજા નામની અંદર પ્રવેશ કરાવીને જુઓ, તો પછી બીજાને કરાવવાની વાત આવે. રાઈટ? ખાલી સાદા ઘરનું જ ઉદાહરણ લો. તમે કોઈને કોઈના બીજાના ઘરમાં પરાણે પ્રવેશ કરાવી શકો છો? જ્યાં સંબંધ છે ત્યાં થાય. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન જેને ડબ્બામાં નથી નાખ્યા? હા, બેનને લઈ લઈએ પછી તમને. અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આપણે બધાએ સાંભળી છે વાર્તા. એમાં ગુરુને ખબર હતી કે આ અંધેરી નગરી છે, પણ ચેલાની જીદના કારણે ચેલો ત્યાં રહ્યો અને ગુરુને ખબર હતી એટલે ત્યાંથી નીકળી ગયા. હવે આ જ જગ્યામાં ગુરુની કમ્પલસરી થઈ જાય કે એને અહીંયા રહેવું જ પડશે, તો ત્યારે ગુરુનું શું એમાંથી બચવા માટે કે એને શું કરવું જોઈએ ગુરુએ? એવી કાલ્પનિક વાર્તાઓના પ્રશ્નોનો કોઈ મતલબ નથી. એટલે બધી કલ્પનાઓ છે ભાઈ. તમને એવું લાગે કે કોઈ રાજા આટલો બધો પાગલ હોય કે ભાઈ જાડીઓ છે એટલે સૂર્ય ચડાવી દો? એ માણસ રાજા હોય? સામાન્ય રીતે પણ વિચારશો તો આવું ના હોય. વાર્તાઓમાં તો બધું એવું તત્વ નાખવામાં આવે, લોકોને મજા પડે. આપણા એક અવતારની એવી વાર્તા છે કે ઝાડ ઉપર ચડી જાય છે, નીચે સ્ત્રીઓ નાહે છે નગ્ન થઈને, તો એને કહે છે કે તમે બહાર આવો. આ બીભત્સ રસ છે, ખ્યાલ આવે છે તમને? કેમ કીધું હશે? બધા પ્રકારના રસ, રૌદ્ર રસ, શૃંગાર રસ, બીભત્સ રસ. રસપ્રદ બનાવવા માટે વાર્તાઓમાં ગમે તે મસાલો ભરી શકાય. બહેનોનું આટલું બધું અવમૂલ્યન કેમ છે? બીભત્સ રસ, અશ્લીલ રસ. તો હવે આટલી બધી વાર્તાઓ છે, આટલી બધી ફિલ્મો છે, સિરિયલો છે, એક વસ્તુ પકડી લીધી, હું શરીર છું, તો પછી વાર્તાઓ શરીર સંબંધિત બધી આવશે. સારી વાર્તાઓ બી છે, નથી એમ નહીં, પણ આ એનો ક્લાસ નથી. આખું લિટરેચર ખોલીને જુઓ તો ઘણું બધું સરસ મળી આવશે, પણ છે તો સરવાળે કલ્પનાશીલતાનો ફેલાવ. મારું સ્પષ્ટપણે એવું કહેવું છે, આપણી પાસે જે કંઈ વાર્તાઓ છે એ હકીકતે એક્ઝેક્ટ એવી બની હશે કે કેમ, એ પ્રશ્ન પૂછવા જેવો છે. સૌથી પ્રચલિત રામાયણ, એટલા બધા રામાયણના વર્ઝન છે કે એમાં કયું રામાયણ સાચું સમજવું? બધું આપણી પાસે તો વારસાના સ્વરૂપમાં જ છે. કેટલીક જગ્યાએ વાર્તાઓ સમાન છે. નીચે દક્ષિણ ભારતમાં રાવણના મંદિર છે,
અમિતાભ જીવે છે અને કલકત્તામાં એનું મંદિર છે અને મેં આરતીમાં ભાગે લીધો તો અને પ્રસાદ એ ખાધો છે. હું તો આવું બધું જ્યાં જ્યાં ચાલતું હોય જોવું હોય તપાસ કરવા જાઉં કે શું ચાલી રહ્યું છે. રાઈટ, જય અમિતાભ દેવા. એ જીવે છે. માઇસ્થેનેસિયા ગ્રેવિસ નામની એને બીમારી છે. એ દવા ના લે ને તો પોપચું ઊંચું ના કરી શકે એવી અમિતાભની ફિઝિકલ કન્ડિશન છે. ટોટલી ટકલું છે, પણ વાળ આવી રીતે વીક પહેરીને ચલાવે છે અને પગના બૂટ પોલિશ થઈને એને તેલ સુધીની જાહેરાત કરે છે. આપણે જરાક તો વિચાર કરીએ કે સમાજ જેને ચરિત્ર નાયક ગણે છે એની સમાજ પ્રત્યે કોઈ ફરજ ખરી કે નહીં? એવી જાહેરાતોમાં ભાગ લઈને સમાજને ઉલ્લુ બનાવવાનું. આપણા ફિલ્મ નાયકો જે જાહેરાતોમાં ભાગ લે છે એ પ્રોડક્ટ મોટે નથી વાપરતા, એવું ઘણી બધી વાર લીક થઈને આવ્યું છે. અને કેટલીક કંપનીઓ એના એડવર્ટાઇઝના કોન્ટ્રાક્ટ રદ કર્યા છે એ પણ સમાચાર આવ્યા છે કે બીજી જગ્યાએ કંઈક બોલ્યું કે હું આ નથી ખાતો પીતો તો કંપની કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો. યા તો ભાઈ તું બોલે છે અને એડવર્ટાઇઝમાં બે જુદું છે. તો વાર્તાઓ તો કેવી ચાલે છે? હમણાં આ શિબિર ચાલી રહ્યો છે, તમારામાંથી કોઈને વાર્તા પસંદ હોય અમિતાભની કે સલમાન ખાનની અને ખબર પડે કે આ શેરીમાં સલમાન ખાન આવ્યા છે, તરત શિબિર પડતો મૂકશો અને પહોંચી જશો. જો તમારી અંદર આવું હોય તો આખી યુવા પેઢી, મને યાદ આવે છે સોલાંગ નાલા, હિમાચલ પ્રદેશ, મનાલીથી થોડેક આગળ રોહતાંગ પાસ જતાં એક સોલાંગ નાલા નામની જગ્યા આવે. હું કોલેજના વિદ્યાર્થીઓને લઈને ત્યાં લીડરશિપના એક પ્રોગ્રામમાં ઘાસના એ પેચ ઉપર બેઠો હતો. બપોરનો લંચનો સમય હતો, અમે બધા લંચ ખાધું. એ વખતે ક્રિશ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને ખબર પડી થોડી વારમાં કે થોડે દૂર પ્રિયંકા ચોપરા અને પેલા રિતિક રોશન એ બે જણા ત્યાં છે. થોડેક ઊંચે હતું, કોર્ડન હતી, પોલીસ હતી. એટલે મને કેટલાક વિદ્યાર્થીઓ કીધું કે સર અમે ત્યાં જોવા જઈએ. જાઓ, આપણો લંચ બ્રેક છે. રાઈટ, 8-10 વિદ્યાર્થીઓ ના ગયા. એમની અંદર સમીક્ષા થઈ ગયેલી હતી કે અહીંયા આપણે ટ્રેનિંગ માટે આવ્યા છીએ અને લીડરશિપ શીખવાવાળા સર આપણી સાથે બેઠા છે, તો આ ઓપોર્ચ્યુનિટી કોણ છોડે? એ બેસી રહ્યા, બીજા બધા ગયા. પછી અમારો સત્સંગ ચાલ્યો. એમાં એક વિદ્યાર્થી કીધું કે સર અમને એ સમજાતું નથી કે આપણી તાકાત તો એવી હોવી જોઈએ એ લોકો અહીંયા આવે, અમારા સાથીઓ ત્યાં જતા રહ્યા. તો મેં એને ચેલેન્જ તરીકે લઈ લીધું. મેં કીધું હજી આવે. રાઈટ, એ લોકોનું શૂટિંગ પેકઅપ થાય ને આપણે અહીંયા હોઈએ તો આપણે પ્રયોગ કરશું. તો સદભાગ્ય એવું જ થયું, એમનું શૂટિંગ પેકઅપ થયું, એમનો લંચ બ્રેક લેટ પડ્યો. એ બધું ટોળું નીકળ્યું. અમે તો જ્યાં બેઠા હતા ત્યાં બેઠી રહ્યા. મેં વિદ્યાર્થીઓને કીધું આપણે એક સ્વરમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈશું અને એક ગીત પતે પછી જય હિન્દ બોલીશું. બધાને પાસે 25-25 ગીતો તૈયાર કરેલા હતા. પ્રિયંકા એનું શૂટિંગનું ગ્રુપ છોડીને દોડીને અમારી વચ્ચે આવીને બેસી ગઈ અને એ અમારી સાથે ગાવા માંડી. માણસ છે, એની અંદર કંઈક રાષ્ટ્રભક્તિનો થોડો જુવાળ આવ્યો હશે અને અમારી સાથે બેસીને ગઈ. એટલે જે બેઠા હતા એ બધાને ક્લિયર થઈ ગયું કે આપણે ખોટો મહિમા કરીને બેઠા છે. પ્રિયંકા બ્યુટીફુલ ને ગ્રેટ ને આન તેન, માણસો જ છે. મેં શબાનાબેન આઝમી સાથે કામ કર્યું છે. એ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કામ કરતા. તો અમદાવાદની ઝૂંપડપટ્ટી માટે અમે 2 દિવસનો કાર્યક્રમ રાખ્યો હતો. ફિલ્મમાં જે પણ હોય તે કેરેક્ટર પ્લે કર્યા પછી તો માણસ જ છે. તો એવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ કેરેક્ટર કોઈ ગ્રેટ નથી, એ એક પ્રોફેશનલ છે, એ એનો રોલ પ્લે કરે છે. આપણે ડૉક્ટરનો ઓટોગ્રાફ નથી લેતા જે આપણને સાજા કરે છે, અને ફિલ્મના સ્ટાર આવ્યો તો એનો ઓટોગ્રાફ લેવા જઈએ. ભાઈ આને એવું શું કર્યું? હું ઇન્ડોનેશિયા જતો હતો સિંગાપોર એરલાઇનમાં. એ પ્લેનમાં રિતિક રોશન હતો. લોકો ધડાધડ એની સિગ્નેચર લેવા આગળ જાય. એટલે એર હોસ્ટેસે પછી ઘોષણા કરી કે સિંગાપોર પહોંચતા સુધીમાં રિતિકભાઈ બધાને આપશે, એટલે મહેરબાની કરીને ધસારો ના કરો. એટલે હું સીટ નંબર બોલું તે સીટવાળા નીકળે, એટલે વારાફરતી સિંગાપોર સુધીમાં બધાનો સીટ આવી જાય. રિતિકભાઈ ઉદાર હશે એટલે બધાને ઓટોગ્રાફ આપતા હશે. તો મારો સીટનો નંબર આવ્યો તો મારી સાથી ગયા, હું નહીં ગયો. બધું પતી ગયો. એર હોસ્ટેસે રસ પડી ગયો
એટલે એ મને કે તમે કેમ ના ગયા? મેં કીધું એણે એવું શું કર્યું કે હું ઓટોગ્રાફ લઉં? મેં 100 રૂપિયા ખર્ચીને ટિકિટ લીધી પિક્ચરમાં, તો એ નાચ્યો. ખ્યાલ આવે છે હિરોઇક વર્કશિપ કેવી છે? આપણે એને બધાને મહાન માનીએ છીએ. આ આપણી વાર્તાઓ છે. એટલે આપણા ઘરમાં બાળકો, માતા પિતા જ્યારે આવા પ્રકારની સિરિયલો જોવે છે અને ગ્રેટ ગ્રેટ બોલે છે, બાળક સંસ્કારિત થાય છે. રિયલ જેમ માણસોનો તો પરિચય નથી, અને આ માણસોના હોમાં આવે એટલે બધી જ ફેશન. એ લોકો જેવા કપડાં પહેરે આ બધા પહેરે. એક ફટી જીન્સ આવી હતી, ખબર છે તમને? ખબર છે એની સ્ટોરી કેવી રીતે ફટી જીન્સ આવી? અરવિંદ મિલ જેવી કોઈ મિલ છે જે ડેનિમ બનાવતી હતી. આખો રોલમાં જે પેલું રોલર હોય એમાં કોઈક જગ્યાએ ખીલી કે કંઈક એવું આવી ગયું કે સિસ્ટમેટિક કાણા પડતા ગયા. પેલું રોલ ગોળ ફરે ને કાણું પડે. હવે શું કરવું? એટલે એણે અમારે જેવા કોઈ કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો. તો એણે કહ્યું કે એક વિડીયો બનાવો, મોડેલ બનાવો, ફાટલું જીન્સ રાખો, આટલા બધી જ જગ્યાએ સિસ્ટમેટિક કાણા પડ્યા છે એટલે જીન્સ બની શકશે, અને ફાટેલું એને પ્રમોટ કરો એટલે આ વેચાશે. પછી તો ફિલ્મોમાં પણ આવ્યું. પહેલાં તો વિડીયો બન્યો એનો અને ફટી જીન્સ ઉપડી ગયું. આપણી કોલેજમાં આપણા દીકરા દીકરીઓ મંડ્યા જીન્સ ફાડવા. જેની પાસે આખા જીન્સ હતા એને ફાડવા માટેની બ્લેડો આવી. આખા નવા ધંધાઓ ખુલી ગયા. કેટલો મોટો ભ્રમ કે જીન્સ ફાડવાથી કયો આત્મવિશ્વાસ આવી જાય, કયો ટ્રેન્ડમાં તમે ભાગી ગયા. પણ આપણે એવો વિચાર કરતા નથી. ઓકે, હવે કોઈ પ્રશ્ન છે? હા, મને લાગે પ્રશ્ન સત્ર પૂરું થઈ. પ્રશ્ન નથી, એક ખાલી જે માન્યતા છે એની ઇન્ફોર્મેશન જે મારી પાસે છે શેર કરવા માંગુ છું. આપણે જેમ કર્મ સિદ્ધાંતની વાત કરી, તો કોઈ બી વ્યક્તિ જ્યારે કોઈ મેટર માટે ટિપ્પણી આપે કે એની ઇન્ફોર્મેશન આપે તો કોઈક ને કોઈક રેફરન્સ લે છે. એટલે ભગવદ્ ગીતાનો રેફરન્સ લીધો. હવે કૃષ્ણ ભગવાને પણ એ ભગવદ્ ગીતાનો રેફરન્સ જ્યારે લીધો એની પહેલા એવું નહોતું કે કર્મનો સિદ્ધાંત કે ભગવદ્ ગીતાના તથ્યો નહોતા. એ તો એ પહેલા પણ હતા, એમના જન્મ પહેલા. હવે પ્રોબ્લેમ ત્યાં રહ્યો છે કે જે માનવ જાતના આપણા પૂર્વજોને કોઈ ચૈતન્ય સ્વરૂપ વસ્તુનો અનુભવ થયો, હવે અનુભવને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. એ તમારી માન્યતા છે. ના, કહેવાય તમે આખું બધું શેરિંગ કરી દેશો, એક તો આખું ઓડિયન્સ બધું સાંભળી રહ્યું છે, એમાં તમે કેટલાક માન્યતાના સ્ટેટમેન્ટ બોલો છો કે ચૈતન્યનો અનુભવ શબ્દોમાં મૂકી શકાય એમ નથી. અત્યાર સુધી એ જ કહેવાયું છે કે આ શબ્દોમાં નહીં મૂકી શકાય. તમે તમારી સિસ્ટર આવે તો તમારા હૃદયમાં જે ઉભરો આવે છે લાગણીનો, એને અનુભવો છો કે નહીં? ચૈતન્ય અનુભવી શકાય છે. તમે તમારી ભાષામાં કહેશો, હું મારી ભાષામાં કહીશ. કેમ ના કહી શકાય? કે એ માન્યતા છે એ જ હજી હું આગળ બોલું છું. તો તમે મને માફ કરો, મને સાંભળી તો લ્યો એક વખત, પછી તમે જે કહેશો હું શું કરી. હોલનો પ્રોબ્લેમ છે, કેટલુંક તો મને અડધું સમજાતું સંભળાતું જ નથી. એટલે જે તે સમયે એ વ્યક્તિને જો એ જ્ઞાન સમજાવવું હોય, જેમ અમને નથી સમજાતું અને અમે સમજવા આવ્યા છીએ એ રીતે, તો જે વ્યક્તિને આ વસ્તુનો અનુભવ થયો, જેને જ્ઞાન સમજાણું, એને કોઈને કોઈ મેટર થ્રુ સમજાવવું હોય ઉદાહરણ આપીને, તો એને સમજાવ્યું છે તે સમયે કર્મનો સિદ્ધાંત કે કઈ રીતે આ સમગ્રતા કામ કરે છે એ બધું. પણ હવે જે લોકો સમજી ગયા અને જે લોકો અડધું સમજ્યા, જે અડધું સમજ્યા એને ઉદાહરણ પકડ્યા બધા. એ ઉદાહરણ પોપ્યુલર થયા એટલા માટે આ માન્યતાઓ બધી આગળ ચાલી. હકીકતે જે અત્યારે આપણે માન્યતા ગણી છીએ એ જે તે સમયના પૂર્વજોએ એ પ્રકારે કીધેલું નથી. એક આ. બીજું એક આવું જ ઉદાહરણ આપણે ફૂલનું લીધું કે ફૂલ ત્યાં ઉગેલું છે, આપણે શું કામ મૂર્તિ ઉપર ચડાવવું જોઈએ. જે તે સમયે જે લોકો વિજ્ઞાનના નિયમો જાણતા હતા એને ખ્યાલ હતો કે મધમાખી કે કોઈ બી આવા જે ઇન્સેક્ટ જે ફૂલ ઉપર નિર્ભર છે એ એમાંથી રસ ચૂસે છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ ફૂલ કોઈ મૂર્તિ ઉપર કે કોઈ દેવસ્થાને ચડાવશે તો એ ફૂલ કોઈ જંગલમાંથી લાવીને નહીં ચડાવે, પોતાના ઘર પાસે હશે. મધમાખી જનરલી રહેતી હોય છે જંગલ વિસ્તારમાં કે નિર્જન વિસ્તારમાં હોય. પછી હવે એનું આપણે પૂરું કરી દીધું એટલે આપણા એરિયામાં બધી આવી ગઈ છે, તો એને ત્યાં એ મળી રહે, પરાગનયનની પ્રક્રિયા ત્યાં પણ ચાલુ રહે, એને ખોરાક પણ મળી રહે. આ આશયથી જે તે સમયે પ્રથા ચાલુ કરી હતી. આપણે માન્યતા એવી માની લીધી કે મૂર્તિ ઉપર ફૂલ ચડાવીએ એટલે ભગવાન ખુશ થાય. એટલે તથ્ય આ હતું જે તે સમયે, પણ આપણે આપણી અનુકૂળતાની હિસાબે એટલું જ માન્યું જે આપણું સમજી શકે છે. એમાં પણ તમે કીધી છે માન્યતા જ છે કે એવું સત્ય હતું
એ તો તમે એવું આજે માનો છો ને. 1 મિનિટ, પરાગનયનની આખી પ્રક્રિયા જાતે થાય જ છે. ડોમેસ્ટિક માખીઓ પણ છે અને જંગલી માખીઓ પણ છે. આપણા ફૂલ તોડવાથી માખીઓને ફાયદો થાય એવું નથી, પ્રકૃતિમાં વ્યવસ્થા છે. આપણે બધું હમણાં ફેશન ચાલે છે આખા દેશમાં, IKSના નામે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમના નામે જેટલી પરંપરાઓ છે એને એન કેન પ્રકારે વિજ્ઞાન સાથે ફિટ કરીને આપણે મહિમા મંડન કરીએ. બસ આટલું જ મારે આટલું જ કહેવું છે. તમારી પાસે જે લિટરેચરના આધારે તમે માની શકો, બાકી મને સ્પષ્ટ ખ્યાલ છે, બિલકુલ સ્પષ્ટ, કોઈ ડાઉટ વગર, પ્રકૃતિની અદ્ભુત વ્યવસ્થા જોઈને આપણી આરણ્યક સંસ્કૃતિ વિકસી છે. અને આપણે પછી છોડમાં રણછોડ જેવા કન્સેપ્ટેડ સ્વાધ્યાય પ્રવૃત્તિ સુધી લઈ આવ્યા છીએ. એવી પણ પરંપરા છે. અને સાથે સાથે બીજી આવી પરંપરાઓ પણ છે, તોડવાનું, ચડાવવાનું. બધું ખાલી દૂધને ફૂલની વાત નથી, કેટલું ચડાવીએ છીએ ભાઈ. આખા પ્રાણીઓ ચડાવીએ છીએ. કામાક્ષી મંદિરમાં જાઓ, બકરા કાપે, કબૂતર કાપે. પછી પતલી ગલીમાં ભોગનું આપણે પછી આવી રીતે સસ્તું કરીએ. અને આવા મતથી છે ને ભાઈ, સમાજ ક્યાંય નહીં જાય. એટલે મારી તો તમને વિનંતી છે, શિબિર પત્યા પછી ઊંડા ઉતરો અને જુઓ કે જેટલું તમારા પાસે પણ મસાલો આવે છે એ આવું હતું, એ બનાવનારા કોણ છે? ના ના, પણ તમે હતું બોલ્યા કે નહીં? આવું હતું એ કયા આધારે કહો છો? તો ઠીક છે, તો તમારે બસ. પણ જ્યારે તમે જાહેરમાં એમ કોણ કે આવું હતું, હા એમ જ. પણ એ બી જે તે સમયે, એટલે કયા સમયમાં કોણે આવું કહ્યું, એટલે ધારવાનું જ ને. એક જ મુદ્દો, જેની પરંપરા બને નહીં, જે અસ્તિત્વ સહજ હોય નહીં, જેનાથી સમાજના પ્રશ્નો ઉકલે નહીં, એ બધું માન્યતા જ છે. કોઈએ કીધું તમે ખોટું નથી લગાડતા ને? હું જ્યારે તમારી સામે તમારી અનુરૂપ ના હોય એવો જવાબ આપું છું. અહીંયા આપણે જાણ્યું કે જીવનની યાત્રા એક છે અને એનું એ જ જીવન બીજા શરીરમાં પ્રવેશે છે. તો આપણને આગળના જીવનનો કેમ ખ્યાલ નથી આવતો, કે કેમ યાદ નથી રહેતું? પાછલા જન્મનો. હા, આપણી અંદર અનુમાન ક્ષમતા અને સ્મૃતિ બેઉ છે. આપણે અનુમાન કરવાની પણ ક્ષમતા ધરાવીએ છીએ. પશુ પક્ષીઓમાં જેમ કે આંધી આવવાની હોય તો ઊંટનું બિહેવિયર બદલાઈ જાય છે, સુનામી આવવાની હોય તો અમુક પ્રાણીઓનું બિહેવિયર બદલાઈ જાય છે. એ જે અનુમાન ક્ષમતા છે એ માણસમાં પણ છે. પણ એ ક્ષમતાનો અત્યારે પૂરેપૂરો ઉપયોગ નથી. તમે ખાલી તમારી પોતાની જિંદગીમાં ડોક્યુ કરશો તો ક્યારેક એવા ઘટનાઓ તમને યાદ આવશે કે એવું થતાં પહેલાં તમને એની ખબર પડી હતી. કેટલાને એવો અનુભવ થયો? તો જેમ જેમ તમારી શાંતિની સ્થિતિ બનતી જશે એટલી તમારી અનુમાન ક્ષમતા વિકસતી તમે જોઈ જ શકશો. આપણે એટલી બધી ખટપટોમાં પડેલા છીએ કે આપણી અંદર અનુમાનની ક્ષમતા હોય તોય મળતી નહીં. રહી વાત સ્મૃતિની, તો જે શરીરને હું ચલાવું છું એ શરીરની સાથે જે કંઈ ઘટનાઓ ઘટે છે એ શરીર પૂરતી સીમિત છે. પહેલાં તો આટલું સમજો. પછી શરીર સમાપ્ત થઈ ગયું ત્યાર પછી એની કોઈ આવશ્યકતા રહેતી નથી. અસ્તિત્વમાં જેની આવશ્યકતા છે એ ઉપલબ્ધ રહે છે, જેની આવશ્યકતા નથી તે ઉપલબ્ધ રહેતું નથી. આ મારું શરીર શાંત થઈ ગયું અને હવે હું કોઈ બીજા ગર્ભમાં પ્રવેશ કરું, એ વખતે મારું કેટલું શરીર છે? નાનું. અત્યારે 65 વર્ષની વયે મારો જે અનુભવ છે એ 2 કે 3 મહિનાની ઉંમરે હું શરીરની બહાર નીકળ્યા પછી એ માહિતી કામની છે કે નકામી? કામની છે કે નકામી? બિલકુલ નકામી છે. તો જે ઉપયોગિતાને પૂરકતા પ્રમાણે જે સાહજિક છે તેટલી નિષ્કર્ષ રહે છે, મેમરી રહેતી નથી. કારણ કે મેમરી લોકલાઇઝ શરીર સાથે જોડાયેલી વસ્તુ છે. આપણું બ્રેઇન પ્રોસેસિંગ યુનિટ છે. મારે આંખથી જે મેસેજીસ મળે છે એનો સંકેત મારા સુધી પહોંચે છે જીવન સ્વરૂપમાં. હું આ જ બ્રેઇનની મદદથી શરીરથી ક્રિયાઓ કરું છું. શરીર સમાપ્ત થતાની સાથે હવે કોઈ પણ ઇન્ફોર્મેશન, કોઈ પણ ક્રિયા કરવાની રહેતી નથી, એટલે એની આવશ્યકતા નથી. આવશ્યકતા નથી એટલે સ્મૃતિ નથી. નિષ્કર્ષ જીવનમાં રહે છે. દાખલો આપું, ગયા અઠવાડિયે સવારે શું નાસ્તો કર્યો તો યાદ છે? નહીં. કદાચ કોશિશ કરો પાછું તો કદાચ થોડુંક યાદ આવી જાય. 1 મહિના પહેલાંનું યાદ નહીં આવે, પણ નિષ્કર્ષ તો છે ને કે શરીર ચલાવવા માટે નાસ્તો કે ભોજન કરવું જોઈએ. તો નિષ્કર્ષ સાથે ચાલે છે, ડેટા ચાલતો નથી. તમારે કોઈકની સાથે ઝઘડો થયો હોય તો એવા 1-2 વાક્યો જે બહુ ચૂભી ગયા હોય ને એ યાદ રહેશે,
પછી આખી ઘટનામાં કેટલું બધું બોલાયું હોય એ બધું યાદ રહેશે નહીં. જેટલું સાર્થક છે એટલું તો યાદ રહે જ છે. આ સૂત્ર પકડજો. સાર્થક સાથે જાય છે, નિરર્થક છૂટી જાય છે. શરીરમાં હોઈએ ત્યારે, શરીર છોડ્યા પછી પણ. રોજ સવારે તમે નિરર્થક વસ્તુનો ત્યાગ કરીને આવો છો ને અહીંયા, ઉઠીને નિરર્થક ત્યાગ કરો છો કે નથી કરતા? ટોયલેટમાં જઈને શું કરો છો? સાર્થક ખાઓ છો, નિરર્થક છોડી દો છો. હા, તો આપણને યાદ નથી રહેતું, પણ પ્રકૃતિ તો આપણી એની એ જ રહે છે કે શરીર સાથે બદલાઈ જાય છે. જો શરીરની આયુર્વેદ પ્રમાણે વાત, પિત્ત, કફ એવી પ્રકૃતિ છે, બાયોકેમિકલ જોડ છે. એટલે બાયોકેમિકલ જોડને કારણે થોડી થોડી વેરાયટી છે. જેમ કે કોઈકની વાત પ્રકૃતિ છે, કોઈકની પિત્ત છે, એના માટે આજે વૈદ નથી, નહીં તો એ વધારે કહે તો શરીરની છે. પણ હું શરીર નથી. હું શરીર નથી ને હું જીવન છું. જો મારા શરીરને જોવા લાગુ તો ગમે તેવી પ્રકૃતિ હોય હું શરીર પાસેથી કામ લઈ શકું, એની મર્યાદા સુધીનું. હોલ્ડ ઓન. હું 20,000 થી 25,000 સ્ટેપ્સ થાક્યા વગર રોજ ચાલી શકું છું. પણ તમે મને એમ કહો કે હવે 50,000 સ્ટેપ ચાલી તો કાઢીશ, પણ પછી થાકી જઈશ. એમ મારા શરીરની જે પ્રકૃતિ છે એની મને ખબર પડી જાય. જો કોઈ થોડું પણ આયુર્વેદ જાણતા હશે તો એને ખબર પડી જ જશે મારી વાત પ્રકૃતિ છે. વાત પ્રકૃતિ મને શિક્ષક તરીકે સહાયક છે. ઓકે, પણ મને ખબર પડી ગઈ કે મારી વાત પ્રકૃતિ છે. મારે પીડામાંથી દૂર રહેવું હોય શું કરવું પડે? ઉંમર સાથે વાત પ્રકૃતિને અનુરૂપ વ્યાધિઓ થાય આયુર્વેદ પ્રમાણે. મને ખબર પડી ગઈ તો હું એ રીતે મારા આહાર વિહાર કરું છું તો મને રોગ નથી. પણ જો હમણાં એક જ મહિનો બેઠાડું જિંદગી કરી નાખું તો વાતનો પ્રકોપ થઈ શકે, શરીરમાં સાંધાન બધું દુખવા માંડે. તો શરીર એક સાધન છે, એની પ્રકૃતિ સમજાય તો એને ડીલ કરી શકો. પ્રાણને પ્રકૃતિ સાથે જાય એમ કહે છે. કઈ પ્રકૃતિ? મનની પણ પ્રકૃતિ છે, સત્વ, રજસ, તમસ. જૂની સ્કૂલની થોટ પ્રમાણે એને અહીંયા ફિટ કરવાની કોશિશ કરો તો ફિટ થઈ જાય. તમસ છે ને, તમસ એટલે અંધારું. કશું ના કરવું, આળસ, કંટાળો, ચીડ, ખાલી પોતાનું મન ધાર્યું કરવું, બાકી કોઈ જવાબદારીપૂર્વક ના કરવું, તમસ. રુચિ મૂલક આસ્વાદન. તો આપણે અહીંયા હજી જે પૂરો જવાબ તો સાંભળો. રજસ, વિવિધ પ્રકારની એક્ટિવિટી, લોટ ઓફ મૂવમેન્ટ. તો તમે જેટલા સંબંધોમાં ઓપરેટ થતા હશો એટલી મૂવમેન્ટ થશે. ખેતી કરતા હશો તો પ્રાણ અવસ્થા સાથે મૂવમેન્ટ, પશુ પાલ્યા હશે તો જીવ અવસ્થા સાથે મૂવમેન્ટ, સંબંધો બતાવી હશે તો જેટલી મૂવમેન્ટ, જેટલી પ્રવૃત્તિ એટલું રજસ. લક્ષ્ય, સરવાળે જિંદગીમાં કરવાનું શું છે, ક્યાં જવાનું છે, શેના માટે બધું કરી રહ્યા છીએ, સત્વ, લક્ષ્ય, આસ્વાદન, મન. એટલે આવી રીતે ફિટ કરવું હોય તો થાય. આ તો તમને ખાલી ઉદાહરણ આપ્યું. અમે એવું કોઈ ફિટ કરવામાં માનતા નથી. સ્પષ્ટ રીતે દેખાય છે કે 3 જ આસ્વાદન છે. યસ, પ્રશ્ન. પણ એવું લાગે છે કે પ્રકૃતિ તો બદલાતી નથી. તમે તમારી અંદર જુઓ પ્રકૃતિ બદલાય છે કે નહીં. સવારે હું ક્ષુદ્ર હોઉં છું. હું સવારે મારું ટોયલેટ સાફ કરું છું એટલે હું ક્ષુદ્ર છું. પ્રકૃતિ આવી પણ કીધી છે, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને ક્ષુદ્ર. હું બજારમાં જતો હોય ને કોઈની કોઈ છેડખાની કરતો હોય કોઈ દીકરીને તો હું ક્ષત્રિય થઈ જાઉં છું, રક્ષણનું કામ કરું. તો પ્રકૃતિ બદલી કે મેં પસંદગી કરી કે મારે હવે આ શરીર પાસેથી કેવી રીતે કામ લેવું છે? હું એકદમ સ્પષ્ટ છું. શરીરની કોઈ વસ્તુ જીવનને ટચ કરતી નથી. પણ જીવન એટલે કે હું મારી જાતને શરીર માનું તો પછી બધો જ શરીર જ કમાન્ડ કરે છે. તમે ઈચ્છો છો શું? મન તમારી ઈચ્છા પ્રમાણે ચાલે એવું તમે ઈચ્છો છો કે મન તમને ચલાવે એવું ઈચ્છો છો? જુઓ, તમે મનમાં ધારો તે વિચાર કરો એવું ઈચ્છો છો કે વિચારની અંદર તમે એટલા ખોવાઈ જાઓ કે તમારું નિયંત્રણ ના રહે એવું ઈચ્છો છો? શું ઈચ્છો છો? આપણે જેવું ધારીએ એવું થઈ શકે. એવું થઈ નથી રહ્યું, રાઈટ? કેમ? કારણ કે મનને સમજ્યા નહીં. મનને સમજીએ પછી વૃત્તિ સમજવાની આવે. જો સ્પ્લિટ સેકન્ડમાં મન શાંત થઈ જશે. તુલનની અંદર પ્રિય, હિત અને લાભ છે તો મારું અને તમારું પ્રિય સેમ રહેવાનું જ નહીં. સાથે જીવીએ છીએ એટલે ખટપટ થવાની. બહાર જે ખટપટ થાય છે અંદર થવાની જ છે. હિતમાં પણ એ જ થવાનું, લાભમાં પણ એ જ થવાનું.
જેવું ન્યાય ધર્મ અને સત્યના દાયરામાં પ્રવેશ કરશો એટલે પ્રિય હિત લાભ બધું ઓટોમેટિક સંયત થઈ જશે. જો મને આઈસ્ક્રીમ 2 મોઢે ભાવે, મારીની તો ખાલી વાત જ કરું છું, હજી ખાધી નથી. દરેક વખતે સિદ્ધાર્થભાઈ જો ડોકું કાઢ્યું, કેવી રીતે સંયત થઈ જાય છે. અત્યારે ન્યાયમાં તુલન ચાલી રહ્યું છે. મારું ગળું શિબિર પૂરી થાય ત્યાં સુધીમાં અકબંધ રહેવું જોઈએ. ક્લિયર? આખી સિસ્ટમ ગરમ હોય બોલીએ એટલે, એમાં ઠંડુ કશું પણ લો તો ગરમ વસ્તુ પર ઠંડુ પડે, રાઈટ? તરત સડનલી કોન્ટ્રેક્શન તૂટફૂટ થાય. એમાં જો પદાર્થ કોઈ પણ રીતે ચેપ આવી ગયો અથવા મારી ઇમ્યુનિટી ઓછી થઈ તો મને ચેપ લાગે ને લાગે, એટલે ગળાને હરખું કરવાનું કરું. संज्ञानशीलता के प्रकाश में संवेदनाएं नियंत्रित अपने आप हो जाती है. तो न्यायમાંથી ઓપરેટ થઈએ એટલે પ્રિય હિત લાભ ઓટોમેટિક નિયંત્રણમાં આવી જાય. ઓટોમેટિક નિયંત્રણમાં આવે એટલે મનમાં એની ખટપટો બંધ થઈ જાય. જેટલું ન્યાય ધર્મ સત્યમાં જશું એટલું મન વધુ શાંત અને સ્થિર થતું જશે. અત્યારે હું નક્કી કરું કે મેં આ વિષયનો વિચાર કરવો છે તો કલાક સુધી એ જ વિષય ઉપર વિચાર કરી શકું છું. વિદ્યા પહેલાં એવું નહોતું, એક વિચાર કરતાં કરતાં બીજાય વિચારો આવે, ત્રીજાય આવે. પ્રિય હિત લાભનો દાયરો ખતમ થવા માંડ્યો છે, જતો નથી રહ્યો પણ કંટ્રોલ જતો રહ્યો. મેં કહ્યું હતું ને, તમે મને જમવા બોલાવશો તો હું કહીશ કે મને ટીંડોરાનું શાક નથી ભાવતું. રાઈટ? તમે મને જમાડીને ખુશ કરવા માંગો છો, મારે જમીન ખુશ થવું છે. સ્વાદની 6 ઇન્દ્રિયો, 6 રસના કેન્દ્રો છે. શું કામ શરીરના સ્તરે દુઃખી થવું છે? બાબાજીએ ક્યાંય એવું કીધું નથી કે ક્ષણિક સુખનો વિરોધ. નિરંતર સુખ માટે મહેનત અને ક્ષણિક સુખની સમીક્ષા, એટલું સિમ્પલ. એટલે ભર ગરમીમાં એસી બંધ થઈ જાય અને મારો મૂડ ખરાબ થઈ જાય તો સમજવું કે મને જીવન વિદ્યા ઉતરી નથી. ખબર પડે કે ગરમી થઈ, એસી બંધ થઈ ગયું, પણ એ શરીરના સ્તરે છે. મારું મન તો એટલું જ શાંત છે. હા, કોઈને હવે પ્રશ્ન છે? આપણે બોલિવૂડના એક્ટ્રેસની વાત કરતા હતા, તો એમાં અક્ષય કુમાર છે. તો અક્ષય કુમાર દર વર્ષે આર્મીવાળા જવાનોને એની ઇન્કમમાંથી એ આપે છે, સૌથી વધારે ટેક્સ પણ ભરે છે, પણ પછી બીજી જ ક્ષણે એ કોકા કોલાની એડ કરે. તો પછી શું સમજવું એને આપણે? પ્રિય હિત લાભ, જવાબદારીનું ભાન નથી સમાજ પ્રત્યે. નાના પાટકર નહીં આવે કોઈ જાહેરાતમાં, જોજો. રાઈટ? કમાઈ પણ છે, ખેડૂતો માટે કામ કરે છે. કારગિલ લડાઈ વખતે બોર્ડર પર જઈને સૈનિકો સાથે રહ્યા હતા, એને પોતાને ખબર પડી આટલું જ છે ઇક્વેશન: સમજદારી, ભાગીદારી, જવાબદારી, ઈમાનદારી. સમજ પડે તો શું કરવાનું શું નહીં કરવાનું. જ્યાંથી એનો રોટલો આવે છે બધા એક્ટરોનો, એ જ લોકોને ઉલ્લુ બનાવે છે. તો કોઈ સમજદારી છે? જો જેની વાવા થાય ને એટલે બધા સમજદાર છે એવું ના માનવું, તપાસવું જાતે. સર, ઘણીવાર સમજદારી હોય છે પણ આપણને કન્ફ્યુઝન હોય છે કે ક્યાં આગળ શું વાંચવું શું ના વાંચવું, એવું કન્ફ્યુઝન પણ થતું હોય છે. જેમ કે અમુક વાર આપણે, મારી વાત કરું તો ભગવદ્ ગીતા વાંચવા બેસું, પછી પાછું બીજું કંઈક આવે તો ખબર જ નહીં પડતી કે શું સાચું શું ખોટું, કંઈ ખ્યાલ ના આવે એમ. તો એ ટાઈમે શું કરવું? એક શિબિરથી તો બધી સમજદારી આવશે ના, ને. એવું નહીં. એક શિબિરમાં તો તમારું બધી વસ્તુ પર ધ્યાન નથી ગયું. કેટલુંક તો સમય એમ જ ગયો છે કે હું જે કહી રહ્યો છું તો મને સ્વીકારમાં જ નથી આવી રહ્યું તમને. પછી જૂના રેફરન્સ સાથે કમ્પેર કર્યા જ કરો છો. હા, બધી શિબિરમાં આવું થાય છે. મારા માટે કંઈ નવાઈ નથી. રાઈટ? નહીં તો શરૂઆત કરે. મારે થતું તો મેં નહોતું કીધું પહેલે દિવસે. હું લખતો હતો કે આ તો ઉપનિષદમાંથી આવ્યું, આ તો ભગવદ્ ગીતામાંથી આવ્યું. જ્યારે જીવન ક્રિયા આવી ને, ફટાક કરતી બત્તી થઈ ગઈ કે આ બધો મસાલો છે પણ મારા ભાવ વિચારમાં તો સ્થિરતા આવતી નથી. આ પુસ્તકથી એક પણ પ્રશ્ન તો હલ થયા નહીં. અમે એનાલિસિસ તો કરી નાખ્યું કે બ્રહ્મસૂત્રમાં આમ કીધું છે ને ગીતાજીમાં આમ. ફરક શું પડ્યો? કીધું, સરસ, ધન્યવાદ, કોઈ આપણને વાંધો નથી. મારી જિંદગીમાં જેને હું આચરણમાં ના મૂકી શકું એ ખાલી ડેટા છે, સારો હોય કે જેવો તેવો હોય. એટલે પહેલાં તો બધું સમજવાનું ને સ્વયંને સમજવાનું. હું બધાને સજેસ્ટ કરું છું, જીવન ક્રિયામાં તો થોડું ટચ જ કર્યું છે. તમે જેમ જેમ ઊંડા ઉતરશો તમારા બધા ચિત્રણ પકડાશે કે કેટલું સ્વીકારીને બેઠા છીએ.
અને પછી એ બધું આપણા દ્વારા અભિવ્યક્ત થયા જ કરે છે અને પછી ડખા ચાલ્યા જ કરે. જો આપણી જિંદગીમાં એક પ્યાસ નિરંતર સુખની હોય અને સાંજે તપાસ કરીએ કે આજે કેટલો સમય સુખ રહ્યું, તો પછી શું કરવું ને શું નહીં કરવું જાતે થઈ જશે. એટલે શરૂઆત તો એક ક્યાંકથી થોડીક સજેશન તમે આપો તો ખ્યાલ ક્યાંથી વાંચવું એમ? હા, આ શિબિર પત્યા પછી જીવન વિદ્યા એક પરિચય નામનું પુસ્તક વાંચો. અને કેવી રીતે વાંચો? સ્ટોરી જ છે. અચ્છા. નાગરાજી એમની સાધનાની વાત કરે છે, પછી જે દર્શન થયું એની વાત કરે છે, અને પુસ્તક પૂરું થતાં સુધી મુખ્ય બિંદુઓ આવે. આટલી વાંચી નાખો એક પહેલું, અને વાંચતા વાંચતા પોતાની અંદર જોતા રહો કે મને આ કેમ લાગે છે. કોઈ 20 વર્ષ સાધના કરી પછી એને આ મળ્યું, મેં તો સાધનાના નામે કંઈ કર્યું નથી અને મને હવે સીધું મળી ગયું છે, મને ઉપયોગી છે કે કેમ? હું યુવાનોનો શિબિર ચલાવું ને ત્યારે બોર્ડ ઉપર આવું લખું છું, કારણ કે બધા FM રેડિયો સાંભળતા હોય. આવું લખું, વોટ ઇઝ ધી નીડ ફોર મી. મારી જિંદગી માટે આજે અહીંયા કહેવાય રહ્યું છે એ શું છે? આ તમે છેલ્લા 4 દિવસના પ્રશ્નો જુઓ. ભાગ્યે કોઈ વ્યક્તિએ પોતાની જિંદગીનો પ્રશ્ન કહ્યો છે. કેવા પ્રશ્નો આવે છે? આનું શું? એણે કીધું એનું શું? આવું તો પહેલાં છે એનું શું? આપણે કન્ટિન્યુઅસલી આપણા ઐતિહાસિક વારસાના રેફરન્સીસ લાવ્યા કરીએ છીએ, પોતાની જિંદગીનો સીધો પ્રશ્ન કહેતા નથી. જ્યારે કે શિબિર જિંદગી રિલેટેડ છે, ફિલોસોફી છે જ નહીં, જિંદગી રિલેટેડ. હાજી, ફક્ત જાણવા માટે પૂછું છું. હા પૂછો. સમજદારી આવે, પછી જવાબદારી આવે, પછી ઈમાનદારી આવે, છેલ્લે ભાગીદારી આવે, મારા મત પ્રમાણે. પણ મેં તો કીધું એ તમે સમજ્યા નહીં. મને બધી ટોટલ સમજદારી આવે અસ્તિત્વની, તો હું અસ્તિત્વનો ભાગ છું કે નહીં? છું કે નહીં? તો આ તો એ ભાગ મારે નિયમપૂર્વક બજાવવો, એનું નામ ભાગીદારી. ભાગ અથવા મારો રોલ. કેવી રીતે બજાવી? ઉપયોગિતા અને પૂરકતાથી. મારી સ્કિલ હું જાણી લઉં, અને જે પરિવેશમાં હું છું, અત્યારે હું આખા વિશ્વમાં કામ નથી કરી રહ્યો, રાઈટ? હું અહીંયા કરી રહ્યો છું. તો મારી જે પરિવેશમાં હું છું ત્યાં મારી શું ઉપયોગિતા છે અને ત્યાં મારી શું પૂરકતા છે. ઉપયોગિતાનું જ પૂરકતા થાય, રાઈટ? એ જવાબદારી હવે નક્કી થઈ ગયું છે. ઈમાનદારી પૂર્વક કરું, કોઈ જોનાર નથી, હું જાતે જોનાર છું. સમજી ગયો હું. જવાબદારી પોતાની, ભાગીદારી પોતાની સાથે છે. પોતે જ નક્કી કરવાની છે. હું પહેલા અલગ ગણતો હતો એટલા માટે. ના વાંધો નહીં, હું સમજી ગયો. આ શબ્દોને તમે ગમે તેમ કરશો ને, એ સત્ય નહીં બદલાય. આપણે અહીંયા મૂકી દઈએ આને. તો સમજદારીપૂર્વક જે મારે ભાગે આવ્યું છે કામ, એ હું ઈમાનદારીપૂર્વક કરીશ, એવું બી થઈ શકે. પણ ટેકનિકલ સિક્વન્સ આવી છે કે મારો ભાગ, હું અસ્તિત્વનો અંગ છું, તો મારો ભાગ શું? ચલો બધા ઘરે જતા રહો, બહુ મોટી સમજદારી છોડી દઈએ. તમે એક નાનકડા વર્તુળમાં છો જેને કહે છે પરિવાર. યસ ઓર નો? પરિવારમાં હું છું તો પરિવારનો ભાગ છું. હવે હું પુરુષ થઈ જાઉં થોડીક વાર માટે, તો મારે કમાવાનું અને મારી પત્નીએ રાંધવાનું. બોલો, આ ભાગીદારી છે? બંને નક્કી કરે. આ જેને રેફરન્સ મેં કર્યો કિરણભાઈ ચાવડા, એને કીધું હું નથી કમાવાનો. ચવલાબેને કીધું સારું હું કમાઈશ. તો સહજ સ્વીકૃતિ થઈ ગઈ. એક કમાશે ને એક નહીં કમાય. બંનેની સહમતિ હોય તો બરાબર, નહીં તો માન્યતા કોઈ હું મોટો, હું પુરુષ, હું કરવું એ થાય. મોટા ભાગના ઘરોમાં એવું જોવા મળે છે કે પુરુષ ઘરે આવે એટલે એની પત્ની પાણીનો ગ્લાસ લઈને આપે. આવું છે કે નહીં? હવે આ સહજ રીતે થતું હોય તો સુંદર છે, કરવું પડતું હોય તો. ગાંધીનગરમાં એક સેલ ટેક્સ ઓફિસર બેન છે, અમારા મિત્ર પરિવાર. એમના સાસુમાં એટલા ડેન્જર કે કોઈ કામવાળું નહીં રાખવાનું. એટલે સવારના પોરમાં બેન વહેલા ઉઠે, બાળકો 8 વાગે ભણવા જાય એટલે 8 પહેલાં બાળકોના ટિફિન તૈયાર કરે. આખું ઘર કચરા પોતા એમણે જાતે કરવાના.
બહારનું કોઈ જોઈએ નહીં, અને ગાંધીનગર સચિવાલય એની ઓફિસમાં 10:30 વાગે પહોંચવાનું. એટલે 5, 5:30 ઉઠીને 10 વાગે નીકળે ત્યાં સુધીમાં ઘરની તમામ સફાઈ, બાળકોના ટિફિન, બાળકો રવાના થાય, પછી બપોરના ભોજનની બેઝિક તૈયારી કરી લે. બાળકો 1:10 કાર્મેલમાંથી છૂટે 1:30 વાગે આવી જાય. બેન કામમાં એટલા ભલા છે કે એના ઉપરી અધિકારી આને છૂટ આપે કે વિશેષ તો સરકારમાં 2 વાગે પડે, પણ કે તમે બેન કામ પતી જાય તો 1 વાગે જતા રહેજો. એટલે બેન આવે, જેટલું તૈયાર કરીને ગયા હોય, જેમ કે શાક સમારીને ગયા છે તો પછી શાક વઘારી નાખશે, દાળનું કુકર ચડાવી દીધું હોય તો પછી એનો વઘાર, એવું બધું કરે. બાળકોને જમાડે, પાછા ઓફિસ આવે. સાંજે જઈને પાછું નિયમ કે સવારના કચરા પોતા સાંજ સુધી ના ચાલે, એટલે સાંજે કચરા પોતા કરવાના, સાંજની રસોઈ કરવાની. અને એના પતિદેવ સરકારી નોકર છે, એ સવારમાં ઉઠીને છાપું વાંચે, શેર બજાર કરે, 10:30 સુધીમાં ઓફિસ જતા સુધીને પત્નીને 1% કામ ના કરે. બરાબર? હવે અમારો પરિચય થયો, હું આ રોજ અન્યાય જોઉં. પછી મને થયું કે બીજી કોઈ રીતે નહીં મેલ પડે, આનો ઉપદેશથી નહીં પડે. એટલે એકવાર એના ઘર પાસેથી મોટરસાઇકલ લઈને જતા મેં જોયું કે એનું નામ મીના છે. મીના કપડાં સૂકવતી હતી, એટલે મેં મોટરસાઇકલ ઊભી રાખીને કહ્યું, મીના આઈ લવ યુ, અને પછી હું જતો રહ્યો. એના પતિનો ફોન આવ્યો કે તું કેવો છે તો મને ખબર છે, રાઈટ, તને જે લાગણી આવે તું કહી દે છે, પણ આવી રીતે જાહેરમાં સાંજે ઘરે આવી. સારું, મીનાને કહી દે છે આજે નહીં કાલે આવીશ, ઢોકળા બહુ સરસ બનાવે, ઢોકળા બનાવે, હું જમવા માટે આવું. મને કે સુરેશ શું કારણ? મેં કહ્યું જે મને દેખાય છે તને નથી દેખાતું. એનો ઓફિસર છે સરકારી, સેલ ટેક્સ ઓફિસર છે, તું ઓફિસર છે, તું એવું શું લઈને આવ્યો કે સવારમાં તું બેસી રહે અને તારી પત્ની જ બધું કામ કરે? એવું ક્યાંય છે? એની એ દિવસથી આંખ ખુલી ગઈ કે કપડાં મશીનમાં નાખી શકાય, ધોઈ શકાય, સૂકવી શકાય, શાક સમારી શકાય, પત્નીની મદદ કરી શકાય. બદલાઈ ગયું જીવન. આપણું ધ્યાન જ જતું નથી કે હું શરીર નથી, હું માનવ છું. આ સ્ત્રી પણ માનવ છે, એને સરખી કલ્પનાશીલતા છે, એનું શરીરને થાક લાગે છે. આખા શિબિરમાં કેન્દ્ર બિંદુ શું છે? આપણી માન્યતા છે કે હું શરીર છું, શરીરમાં સુખ સમાયેલું છે, એટલે સુવિધા ભેગી કરો, સુવિધા માટે જેટલા પૈસા ભેગા થાય એટલા કરો. જો ખબર પડે કે હું માનવ છું, શરીરને જોઈએ રોટી કપડાં મકાન, મને જોઈએ સુખ શાંતિ સંતોષ આનંદ સંબંધ સંવાદિતા, આખો દિવસ હું સંવાદિતા માટે કંઈ ના કરું, સવાર સાંજ અડધો કલાક જ કરું, અને આખો દિવસ ખાલી પૈસા કમાવાનું જ કામ કરું, તો જે જોઈએ છે એના માટે મારી પાસે સમય જ નથી. તો હું એવી રીતે કમાવાનું સેટિંગ કરું કે મારી શરીરની જરૂરિયાતો પણ પૂરી થાય અને મારી જરૂરિયાતો પણ પૂરી થાય. એવું અહીંયા કહેવાય રહ્યું છે. તમને દેખાય છે સંબંધના પ્રશ્નો ફટ કરતા સોલ્વ થઈ જાય? ઘરમાં બાળક નાનું છે, શરીર નાનું છે, ઉંમર નાની છે, કેવી રીતે ધારી લીધું કે સમજણ ઓછી હોય? તમને ખબર છે બાળકની કેટલી યાત્રા છે? આપણો બાળક સાથેનો વ્યવહાર કેવો છે તને કશી ખબર ના પડે, અહીંથી જ તો ચાલુ થાય છે. અમે કેટલી દિવાળીઓ જોઈ, કેટલાક બાળક કહી દે જોઈ હશે, સૂર્યાત ને અમારે જેવા બોમ્બ હતા. તો માતા પિતા જે માનીને ચાલે છે એ બાળકોમાં ટ્રાન્સફર કરે છે. અહીંયા શું કહેવાય રહ્યું છે? જાણો તો હું શરીરથી અલગ એક વાસ્તવિકતા છું. મને સુખ શાંતિ સંતોષ આનંદ જોઈએ છે. સુખ એટલે તમામ પ્રશ્નોનું સમાધાન, શાંતિ એટલે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. જો એક હિન્દીમાં બહુ કોમન લાઈન છે, થોડા હે થોડી કી જરૂરત હે. હું એની સાથે જરાય સહમત નથી. પર્યાપ્ત है, आवश्यकता से अधिक है. તો જ ઉદારતા ને, હશે નહીં તો શું આપીશ? આવશ્યકતાથી અધિક છે એટલે ઉદારતા છે. તો આવશ્યકતાથી અધિક પ્રાપ્ત કરો, સમૃદ્ધિનો ભાવ થઈ જશે? ના. કેટલા રૂપિયા ભેગા કરો તો સમૃદ્ધિનો ભાવ આવે? સમજણ હોય તો જ આવે. બાકી રૂપિયાથી એવું ક્યારેય ના થાય કે હવે બહુ થઈ ગયું. પોતાની અંદર તપાસ કરીએ તો થાય.
હું કેવું અંદર પૂછું છું ખબર? ભારતની આયુષ્ય મર્યાદા 69 છે. ઓકે, મારે 65 પૂરા થયા ફેબ્રુઆરીમાં. એટલે મેં કીધું સુરેશ તારી જોડે 4 વર્ષ છે. એવરેજ ઇન્ડિયન 69 જાય. તો આ 4 વર્ષ હું મસ્તીથી જીવીશ કે 4 વર્ષ વૈતરું કરીશ? શું લાગે? કમાવાની ક્ષમતા મારી જતી નથી રહી. હું પોતાની અંદર જોઉં છું કે હું કશુંક સમજ્યો છું, બીજાને સમજાવું. કાલની ઘટના મેં તમને કીધી નથી. ગઈકાલે સાંજે, હું નામ નહીં કહું, ગઈકાલે સાંજે હું જે ઘરે જમવા ગયો, ગૃહિણી જમવામાં વ્યસ્ત થઈ, જે ભાઈ મને લઈ ગયા હતા એ થોડા એનામાં વ્યસ્ત થયા. મને જે રૂમમાં બેસાડ્યું હતું એ રૂમમાં બેને આવીને મને કહ્યું કે તમે મને ખાઈમાં પડતી બચાવી લીધી છે. હું એટલો બધો કાલે તૃપ્તિ મહેસૂસ કરતો હતો કે મારી શિબિર સફળ થઈ ગઈ. કોઈ એક વ્યક્તિ જિંદગીના અંતિમ સમયના કાળમાં શિબિર થકી સંતુષ્ટિ અનુભવે, પોતાની પીડામાંથી મુક્ત થાય. વિચાર કરો, આનો કેપ મને કેટલો રહેશે? દરેક શિબિરની અંદર આવી રીતે શિબિર પત્યા પછી ખબર પડે, કેટલાકની જિંદગીમાં નવો પ્રકાશ આવી જાય, ખૂબ સરસ સંવાદિતા ઊભી થાય. તો તૃપ્તિ. તો મારી જે કુશળતા છે એ કુશળતાનો મેં ઉપયોગ કર્યો, હા કે ના? યસ. આમ નામ ભલે ના આપી શકાય, પણ કારણ તો આપી શકાય. એ વ્યક્તિના જીવનમાં જીવનસાથીના અવસાનને કારણે બહુ મોટો શૂન્યાવકાશ ઊભો થયો. તો મિત્રો, જે પ્રશ્નો છે એ પ્રશ્નોના માનવજાત પાસે ઉકેલ છે, જો જાણે તો. નહીં તો માન્યતામાં આખી જિંદગી પસાર થઈ જશે. આપણે વસ્તુઓને એન્ડોર્સ કર્યા કરીશું, આ યોગ્ય છે, આ અયોગ્ય છે. ખાલી પૂછો મારી જિંદગીમાં શું એનો મતલબ? જેટલા બિંદુ જાણવામાં આવશે, જે જીવી શકાય, એ બધા સૂત્રો કામના અહીંયા બધા છે. કરકે સુખી હોના યા સુખી હોકર કરના. તો કશું પણ કરીને સુખી નહીં થવાય. સુખી થવું એટલે સમજવું, સમજીને કરીએ તો યોગ્ય. બીજું સૂત્ર શું છે? મનાકાર કો સાકાર કરને વાલા, માનસની વ્યાખ્યા છે, રાઈટ? મન સ્વસ્થતા કા આશાવાદી ઓર પ્રમાણિત કરને વાલા ચૈતન્ય એકમ. અંદર ડોક્યું કરો, મનમાં જેટલું આવે છે કરો છો કે નહીં? કરો છો. મન સ્વસ્થતાનો આશા છે કે નહીં? છે. સ્વયં કો વાતાવરણ કે દબાવ સે મુક્ત કરના ही સ્વતંત્રતા है. વાતાવરણમાંથી આવે છે કે તમારે તો જૂની ગાડી છે અને તમે નવી ગાડી માટે હવે દોડો છો, તો વાતાવરણનો દબાવ આવી ગયો. કોઈકના કપડાં જોઈને તમે કપડાં નક્કી કરો છો, કોઈકનું જોઈને તમે પ્રસંગોનું આયોજન કરો છો, તો વાતાવરણનો દબાવ આવી ગયો. સમાજ શું કહેશે, લોક શું કહેશે, તો દબાવ છે. ક્યાં સ્વતંત્રતા છે? જો પવિત્ર વિચાર ही मनोबल है. કયા વિચારના 6 ફલક? પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. પવિત્ર વિચાર કોને કહીશું? ન્યાય, ધર્મ, સત્ય. ન્યાય ધર્મનું તુલન થયું એટલે મનોબળ. તો આવું તમે જોઈ શકશો એક સૂત્ર પોતાની અંદર. પેલું જો જીને દો ઓર જીઓ. અત્યાર સુધી શું સાંભળ્યું છે? જીઓ ઓર જીને દો. પહેલા હું જીવી લઉં. જ્યારે કે અસ્તિત્વની ડિઝાઇન એવી નથી. બીજાને જીવવામાં ઉપયોગી થવું એમ કરીને જીવવું. તો આજે મેં તમને ઘટના કીધી કે હું કોઈના જીવવામાં ઉપયોગી થયો એમ કરીને હું જીવ્યો. પાછલા શિબિરમાં 15 વર્ષનું ડાયવોર્સનું કપલ આવેલું. કન્ડિશન શું હતી? જે બે હતા ને એને કહેનાર અમારા જેવા કોઈ કહેતા. શિબિર સોમત્યાગીજી લેતા હતા. બંને અલગ અલગ બેઠા. 7મા દિવસે બંને સ્ટેજ ઉપર આવીને કીધું અમે ફરી એકવાર લગ્ન કરવા તૈયાર થયા છીએ. અમને ખબર પડી ગઈ અમે ક્યાંથી ઓપરેટ થતા હતા, સચ્ચાઈ શું છે, ભ્રમ શું છે, માન્યતા શું છે. આજનું ભોજન અમારા લગ્નની ખુશી નિમિત્તે અમારા તરફથી, એવું એમણે ઘોષિત કર્યું. તો 7 દિવસની મહેનતના અંતે, સોમત્યાગીજીની મહેનત નહીં, એ બંને જણાએ પોતાની અંદર મહેનત કરી, જોવાની કોશિશ કરી તો ભૂલ દેખાય. કારણ કે અંગત ખબર થોડી હોય કે કોઈની જિંદગીમાં શું ચાલી રહ્યું છે. પોતાની ભૂલ દેખાઈ ગઈ. ઓકે,
હવે કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આગળ વધીએ. આપણે પ્રશ્નોમાંથી જ બહાર નથી આવતા. તમે હમણાં કહ્યું કે કોઈએ પોતાના માટે પ્રશ્ન નથી કર્યો. હે કોઈ પણ વ્યક્તિ આટલામાંથી પોતાના માટે પ્રશ્ન નથી કર્યો, બીજા અન્ય એ તો મેં કહ્યું, જિંદગી ક્યાં લાવીએ છે આપણે બધે ફિલોસોફીનું કમ્પેરિઝન લાવીએ. તો હવે એટલું જ નહીં, મોટાભાગના પ્રશ્નો મર્યા પછીનું શું છે. જીવવાની વાત તો એક બે પ્રશ્નો જ આવ્યા, બધું મર્યા પછી. કારણ કે એ એટલી બધી એની ગ્રીપ છે આપણી ઉપર, એનો કોઈ ફેર બી નથી. કોઈ પણ માહિતીથી જિંદગીમાં ક્યાં ફરક પડે. स्वयं को वातावरण के दबाव से मुक्त करना ही स्वतंत्रता है. तो હવે હું જ મારી જ વાત કરું તો હું સ્વયંને કેવી રીતે વાતાવરણના દબાવથી મુક્ત કરી શકું? તમારા તમામ નિર્ણયોને તપાસો. જીવન ક્રિયામાં એક ક્રિયા છે ચયન. તમારો નિર્ણય તમે લઈ રહ્યા છો કે નિર્ણય ઉપર ફોર્સ બહારથી આવે છે? જેમ કે તમારે આવનારા દિવસોમાં કોઈ પ્રસંગમાં જવાનું છે, તો તમે કેવા કપડાં પહેરશો એનો નિર્ણય તમે લેશો કે એ પ્રસંગમાં બીજા લોકો શું પહેરશે એને અનુરૂપ લેશો? એ નિર્ણય સંવાદિતાના સંદર્ભમાં છે કે ફેશનના સંદર્ભમાં છે? દાખલા તરીકે બેસણ હોય તો બધા સફેદ પહેરે તો આપણે સફેદ પહેરીએ, એ અર્થમાં કે સંવાદિતા, કે ભાઈ જ્યાં અવસાન થયું છે ત્યાં એક સામાન્ય પ્રોટોકોલ છે, તો એ વખતે તો ત્યાં પટોળા પહેરીને નહીં જઈએ, તો દબાવ નથી, સમજણ છે. પણ તમે બજારમાં છો અને બેસણનો સમય થઈ ગયો છે અને તમે નોર્મલ કપડાં પહેર્યા છે, જો એ વખતે કપડાં બદલવાની જરૂર જેવું દબાવ લાગતો હોય તો દબાવ છે. પણ તમને એમ લાગે કે મારો ભાવ મહત્વનો છે અને આ કપડાં એટલા બધા જાગજમાળવાળા પણ નથી. કોરોનામાં બેસણા ફોનથી થતા હતા, રાઈટ? હવે બેસણાનો પણ ઉત્સવ શરૂ થયો છે. આ દબાવ છે. કોઈ કે બેસણો માટે મોટો માંડવો બાંધ્યો તો પછી આપણે માંડવો બાંધો, એ દબાવ છે. ખાલી આટલું તપાસવાનું, મારા તમામ નિર્ણયો હું કોઈ સમજને આધારે લઉં છું કે કોઈ માન્યતાને આધારે લઉં? આટલું તો કરવું પડે. અમારી દીકરીને લગ્ન લીધા એટલે પુરોહિતને બોલાવ્યા. અમારે જે વેવાઈ હતા, મેં કીધું જો હું આવી રીતના લગ્નમાં માનું છું, તમે કેમાં માનો છો? તો કે હું તમારી જેવો જ છું, પણ આપણે બધા સમાજને જવાબ ના આપવો પડે ને એટલે વિધિ કરીએ. ચાલો, સરસ. તમારે મેં કરાવેલા લગ્ન જોવા હોય ને તો યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. મેં સુરતમાં એક લગ્ન કરાવ્યા છે પુરોહિત થઈને, મધ્યસ્થ દર્શનની રોશનીમાં. સિમ્પલ. આ અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે. ક્યારે વિચાર કર્યો કે ડખા થશે તો અગ્નિ ઘરે આવીને સાક્ષી પૂરશે કે તમે 7 પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ તો પદાર્થ અવસ્થા છે. સાક્ષી કોની હોય? માનવની હોય કે પદાર્થની હોય? વિચારો. વિધિઓ તો ઘણી છે. તો બિલકુલ દર્શનની રોશનીમાં લગ્ન મેં કરાવ્યા છે, તમે જોજો. હવે વાત આવીએ, એટલે ચારેય બાજુ માટલા હોય સ્ટીલના, જેની વચ્ચેથી એક દાંડો જાય. એક સમયમાં આપણે ઘાસફૂસની ઝૂંપડીઓમાં રહેતા, એ તો આપણી પાસે છે, હજી ગામમાં હોય જ છે. આ વચ્ચે અગ્નિ પ્રગટાવો, પવન આવે, આગ લાગી જાય, એ વખતે તો ના પાણી લેવા જવાય ને. ચારેય બાજુ માટલા રાખ્યા, ક્યાંક 7 ક્યાંક 9. હવે તો ફાયર હાઇડ્રન્ટ છે, હોલની અંદર લગ્ન છે, કોઈ આગ લાગવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો, તોય ચારેય બાજુ માટલા રાખો ને. એક જ બતાડ્યું, આખી લગ્ન વિધિ જોઈ લેજો એટલે ખબર પડી જાય કેટલા નિર્ણયો માન્યતાને આધારે. એટલે અમે વિવાહ સાથે મળી નક્કી કર્યું, લગ્ન એક ઉત્સવ છે. 2 વ્યક્તિ આજીવન સાથે રહેવાની પ્રતિજ્ઞા સાથે જોડાય છે. બંનેના માતા પિતા અલગ, બંનેનો ઉછેર અલગ, બંનેની નિશાળ અલગ, બંનેનો સમાજ પણ અલગ. સાવ જ 2 ભિન્ન વ્યક્તિઓ કેટલું મોટું કમિટમેન્ટ કરે છે કે આખી જિંદગી હું તારી સાથે રહીશ. આ તો ઉત્સવ થઈ ગયો કે નહીં કોઈ વ્યક્તિની નિષ્ઠાનો? તો ઉત્સવની જેમ ઉજવાવો જોઈએ. દરેક વખતે કન્યા વિદાય વખતે શું થાય છે? બધા રોવે, હા કે ના? એટલે પહેલેથી જ ખબર હતી આ જવાની છે, ખબર હતી કે નહીં આને વિદાય થવાની છે. જો લગ્ન ઉત્સવ છે મજાનો, તો વિદાયની ઘટનાને ઉત્સવિત કરવાની કે રોવાનું ઘટના બનાવવાની? એટલે મેં જે સુરતમાં જેના લગ્ન કરાવ્યા ને, એ વરરાજાને પહેલાં કાનમાં ફૂંક મારી દીધી. એના માતા પિતા મારા શિબિર કરી ચૂકેલા, બધા જીવન વિદ્યાના શિબિરમાંથી. ઇવન જે 2 પરણ્યા એ શિબિર કર્યા પછી 3 વર્ષ આખું અધ્યયનમાં ઊંડા ઉતરી ગયા, એટલે બધું ક્લિયર હતું. આખા સમાજને જ ના ખબર હોય ને. એટલે પહેલું કામ એ કર્યું કે 2 પક્ષને ભેગા રાખીને આગલા દિવસે 4 કલાકનો જીવન વિદ્યાનો પરિચય કાર્યક્રમ રાખ્યો.
એટલે બધાની માનસિકતા એક થઈ. બીજે દિવસે વરરાજાને કીધું કે વિદાય આવી રીતે થશે. એટલે વરરાજા લાઈન થઈ ગયા. એટલે મેં ઈશારો કર્યો એટલે વરરાજા દૂરથી મોટરસાઇકલ લઈને આવ્યા. અહીંયા બધાને એવું કે હમણાં વિદાયનો કાર્યક્રમ થશે એટલે કન્યા સાથે બધા હોલની બહાર આવ્યા. મેં ઈશારો કર્યો એટલે કન્યા બેસી ગઈ મોટરસાઇકલ પર ને ફૂર કરતી મોટરસાઇકલ જતી રહી. જતાં જતાં બધાને કહે બાય બાય. તો પછી બધા ખુશ ખિશાલ કે ઓ જોરદાર. કેમ્પસની બહાર ગાડી રાખી હતી કારણ કે એવા શણગારમાં મોટરસાઇકલ ના ફાવે. બેઉ પક્ષના એટલા રાજી થયા કે આ રોક અકળ થઈ જ નહીં. મારા દીકરીના કેસમાં પણ મેં એમ જ કર્યું હતું, એક્ઝેક્ટ ડિટ્ટો. કોઈ વિદાયને વખતે કશું રોવાનું નથી. જો લાગણી ઓછી છે એમ નહીં. અમે ઘરે આવીને પતિ પત્ની મારો દીકરો ત્રણેય એકબીજાને ભેટીને રોઈ લીધું. લાગણી તો છે ને, ખતમ થોડી થઈ જાય. પણ એ પ્રસંગને શું કામ એવો બનાવવો? મનમાં શું વિચાર આવે? હવે આ દીકરી જ્યારે ઈચ્છીશું ત્યારે આપણે એને નહીં મળી શકીએ. હવે એનું અંગત જિંદગી છે, એની જવાબદારીઓ છે, ક્યારેક ક્યારેક આવશે. પણ હવે આ નહીં બને. તો લાગણી તો છે. પોઈન્ટ સમજાય છે? ઉત્સવ કહીએ અને ઉત્સવ ના હોય. આને નહીં બોલાવાના, આપણે તેને કોઈ સંબંધ નથી, તો ડખો ચાલુ થઈ ગયો. મને રુચિનું લગ્ન યાદ આવી ગયું. ત્યાં એવું થયું હતું. અને રુચિ ને કે પલક? મારો વ્યક્તિગત પ્રશ્ન. યસ. એઝ અ સિવિલ કન્સ્ટ્રક્શન, થોડુંક માઇક નજીક રાખજો. એઝ અ સિવિલ કન્સ્ટ્રક્શન આપણે ક્વોલિટી વર્કની ઈચ્છા રાખી અને એ પ્રમાણે કામ કરાવવાની. હવે જે કારીગર છે એ કારીગર પોતાના લાઈન લેવલમાં ધ્યાન આપતો નથી. મજૂર પોતાના કામની ચોરી કરી રહ્યો છે. મતલબ એને જે શ્રમ કરવો છે એ શ્રમ નથી કરી રહ્યો, જેના કારણે કામની ક્વોલિટી સચવાતી નથી. હવે એવા સમયે ન્યાય ધર્મ સત્ય વિચાર કરીને એની પર કરુણા કરવી કે હિત લાભની દ્રષ્ટિએ જે ક્રોધ આવી રહ્યો છે એ ક્રોધને જોવો. નમસ્તે રામુભાઈ. અત્યારની તમામ સાંસારિક ઉપાધિઓમાં એક જ સલાહ હું તમને આપીશ. પહેલાં સંપૂર્ણ રીતે પોતે સમજો, તમારી સમજમાં દમદાર થઈ જાઓ. પછી ક્રમિક છે બધું, રાતોરાત કશું નહીં થાય. તમારી વિચારની પ્રક્રિયા બદલાશે, તમારું કોમ્યુનિકેશન બદલાશે. ક્રમશઃ જે કામચોરી કરે છે એ કામચોરી ઘટાડશે. રાતોરાત નહીં થાય. જેટલા ડીલિંગ છે બધાની અંદર આપણે શું કરીએ છીએ? એની ગતિ બદલવાની કોશિશ કરીએ. આપણી સ્થિતિ દમદાર થયા વગર સામેવાળીની સમજણની સ્થિતિ દમદાર કરી શકાશે નહીં. ભવ, ભાવ, ભાષા, ભંગીમાં અંગહાર. ભવ એટલે કશુંક છે. મારી અંદર એ સમજણ સ્થિર થઈ ગઈ તો જે સામેવાળો વ્યક્તિ મિસબિહેવ કરે છે એને હું સમજાવવાની કોશિશ કરીશ કે તું આમ ના કર, તું આમ ના કર. એ ગતિ છે. જ્યારે કે એની સમજણ એવું કરવાથી શું થઈ રહ્યું છે એ સમજણ છે. તો તમે સમજણના બિંદુ જ્યારે કોમ્યુનિકેટ કરશો તો તમે સમજેલા હશો તો સરખું પહોંચશે અથવા પહોંચવાની સંભાવના વધશે. ત્યાં સુધી જેમ ચાલે છે એમ ચાલવા દો. ખાલી સમજણ ઉપર કામ કરો. ભાષા બોલતા પહેલા ભાવ. જે કારીગરો તમારા માટે કામ કરે છે એને તમે પોતાના માનો છો? તમારો એની સાથેનો દૈનિક વ્યવહાર કામ પૂરતો છે કે માનવ જેવો છે? સવારથી સાંજ સુધી જે કામ કરે છે તમે એને સવારે પહેલી વાર મળો છો ત્યારથી સાંજે છૂટા પડો છો, એ તમામે તમામ વ્યવહારના પોઈન્ટ જુઓ. શું કોમ્યુનિકેશન ખાલી કામ પૂરતું જ છે? ભાષામાં હુકમ છે? કોઈને કોઈ ચલાવે એ પસંદ જ નથી, સ્વતંત્રતા જ પસંદ છે તો પ્રસ્તાવની ભાષા છે. આટલું કરી નાખજે એક ભાષા છે. શું તું આટલું કરી નાખીશ આજે? બીજી ભાષા છે. બીજી ભાષા પ્રસ્તાવની છે, પહેલી ભાષા હુકમની છે. મને એમ લાગે છે કે આજે જો આટલું કામ થઈ જાય તો કાલે આટલા કામની સરળતા રહેશે. પ્રસ્તાવની ભાષા છે. હું એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર ગયો તો ત્યાં કારીગરો આવી રીતે કામ કરતા હતા ને તો કામ વધારે સારી રીતે થતું હતું. તમે એવી રીતે કરવાની કોશિશ કરી શકો? આ ભાષા બધી પ્રસ્તાવની ભાષા છે. તો ભાવમાં એવું થઈ જાય સ્થિરતા કે કોઈને સ્વતંત્રતા સિવાય કંઈ મંજૂર નથી તો આપણી ભાષા બદલાશે. એટલે સમજવું 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 એ જ મેઇન કાર્યક્રમ. અહીંયા એક વસ્તુ સ્વીકારીશ કે પહેલાં ભાષા બહુ રફ હતી,
તમારી પાસેથી કોમ્યુનિકેશન સ્કિલ શીખ્યો અચ્છા. અને જીવન વિદ્યા પણ શીખ્યો અને ફોરમના કોર્સ કર્યા, એ પછી ભાષા બદલાઈ વેરી ગુડ. અને ભાષા બદલાવાની સાથે સાથે એવું પણ થયું કે કારીગરનું હવે એવી રીતે રજૂઆત કરતો કે યાર તારા જેવો આટલો હોશિયાર કારીગરને આવું તો લાઈનમાં ધ્યાન નથી રહ્યું એમ, કરેક્ટ. અને એનું પરિણામ ઘણું સારું પણ મળ્યું. બહુ સરસ. પણ છતાં પણ જે નીચેલો ક્લાસ છે, લેબર ક્લાસ છે, એટલે આપણે આખા સમાજની અંદર પરિવર્તન લાવી શકતા નથી. આપણી અંદર પરિવર્તન લાવી શકીએ છીએ, પરિવારમાં લાવી શકીએ છીએ, પણ બહુ લાંબી પ્રક્રિયા છે. લાંબી જ છે. આખો સમાજ. અનિલભાઈ, તમે એક કામ કરો અને એ કારીગરો પર કેટલી જગ્યાએથી ઇનપુટ આવે. એ કારીગરોને એવા ઇનપુટ હોય કે અનિલભાઈ તો કોન્ટ્રાક્ટર છે, તું ધ્યાન રાખજે, લ્યા બહુ કામ કરીને તૂટી જવાની કંઈ જરૂર નથી. એવા ઇનપુટ એ આવતા હોય. એમાં તમારો વ્યવહાર પક્ષ નબળો થઈ ગયો, તમે કામ સિવાય કંઈ વાત જ ના કરતા હો. મોટા ભાગના લોકો, ખાલી અનિલભાઈનો મુદ્દો નથી, બહેનોને કહું, તમારે ઘરે કોઈ કામ કરવા આવે એની સાથે કામજી જ વાત થાય ને. ભાગ્ય એવું બને કે તમે કહો તો અહીંયા બેસ, આપણે પહેલાં સાથે ચાય પીએ, તારે ઘરમાં શું ચાલી રહ્યું છે કે મને, તો બહુ જ ફેર પડે. જો મારા ઘરનો જ પ્રસંગ કહું, મારી દીકરીનું નામ સ્નેહા, એ પરણીને ગઈ પછી જે ઘરે બેન કામ કરવા આવે એનું નામ નેહા. જીવન વિધિ આવી ગઈ હતી એટલે મેં વિચાર કર્યું કે દીકરી ઘરમાં હતી ત્યારે કામ કરતી હતી, આ ભલે જ શરીરમાંથી નથી આવી પણ છે તો દીકરી જ, તો મેં એને દીકરીની જેમ ટ્રીટ કરવાનું શરૂ કર્યું. શું થયું, એક દિવસ ખૂબ મોડી આવી. પૂછ્યું કેમ બેટા આટલું બધું મોડું થઈ ગયું, કે છાપરું ટપકતું હતું એટલે છોકરાઓની બધી વ્યવસ્થા કરવાની હતી. તરત અમને એમ થયું કે આપણે સ્લેબની નીચે છીએ અને આ નેહા જ્યાંથી આવે છે એના છાપરામાં પાણી પડે છે, શું કરવું જોઈએ? જોઈએ શબ્દ વાપરતા નથી પણ આ પ્રસંગમાં તમને શું લાગે શું કરવું જોઈએ? ભાઈ, મારી સુખાકારી માટે જે કામ કરે છે એ પોતે તકલીફમાં હોય અને હું આવી અપેક્ષા રાખું કે સવારે ટાઈમસર કામ કરવા આવે. હવે એ વખતે હુકમ કરીએ તો કે કેમ મોડું થયું, આવું તો કંઈ ચાલતું હશે, નહીં ચાલે, વગેરે વગેરે. એની જગ્યાએ પૂછીએ, મેં કીધું આપણે અત્યારે કામ નથી કરવું, પહેલાં ચલો પહેલાં છાપરું ફિટ કરો. હમણાં ગાંધીનગરે તોડી નાખ્યું બધું, એ નીચું પડપટ્ટી મ્યુનિસિપાલિટી. મેં કીધું બેટા બધો સામાન લઈને આવી જાઓ. આપણે આટલી પણ માનવતા ના રાખીએ આપણા પરિવેશમાં તો મોટી તો વાત જ જવા દો. મુદ્દો સમજાય છે ને? છતાં યાત્રા છે. દરેક વખતે કરતી વેળાએ પોતાની અંદર ડોક્યું કરતા રહેવું પડે કે આ મારા સ્વાર્થવશ કરું છું કે મારું કામ કરે છે એટલે કરું છું કે આમાં ન્યાય સમાયેલો છે. એ તપાસ જ આપણી સ્થિતિ વધારશે. 11 વાગ્યા છે, ચાયનો 20 મિનિટનો બ્રેક. આવી જાઓ પાછા. ધન્યવાદ.